પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ થન્નારસનની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા। તેમણે કહ્યું કે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને પોતાના અહમ ખાતર વેડફ્યા છે। પત્રમાં કિરીટ પટેલે આક્ષેપોની હારમાળા સાથે મ્યુનિસિપલ કમિશનર એમ થન્નારસનના ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ સામે કાર્યવાહી કરવાની માંગ કરી। સાબરમતી નદીમાં ગંદા પાણી છોડવા મુદ્દે જાહેર હિતની અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે જે હુકમ કર્યો હતો તેમની અવગણના થઈ। વર્ષ 2023માં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 2 કોન્ટ્રાક્ટરોને કોરોના દરમિયાન ભાવ વધારો નહીં આપીને બ્લેકલિસ્ટ કર્યા, જ્યારે નવા કોન્ટ્રાક્ટરને જૂના કોન્ટ્રાક્ટર કરતાં 63% ઊંચા ભાવ આપી કોર્પોરેશનને 100 કરોડથી વધુનું નુકસાન કર્યું હોવાનો આરોપ છે। એકથી વધુ મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર જવાબદાર હોવા છતાં કોઈ કાર્યવાહી નથી થઈ તેવો કિરીટ પટેલનો આક્ષેપ છે। જો આ મામલે કોઈ નક્કર પગલાં નહીં લેવાય તો આગામી સમયમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની કિરીટ પટેલે ચીમકી આપી। અમદાવાદને લગતા વિષયો ઉપર પાટણના ધારાસભ્યશ્રીએ આક્ષેપ કરે છે એ ખરેખર સત્ય બહારના છે। જે મુદ્દાઓ છે એમને જે લેટરમાં લખવામાં આવેલા છે, ખાસ કરીને જે સાબરમતી પોલ્યુશન જે પીએલ છે 2018થી ચાલી રહ્યા છે, એના માટે માનીએ હાઈકોર્ટને અમે બ્લુપ્રિન્ટ આપી કે બ્લુપ્રિન્ટ મુજબ અત્યારે કામ કરી રહ્યા છે। જે બીજા મુદ્દા છે હટકેશ્વર બ્રિજના બાબતે આ બધા જાણો છો, હટકેશ્વર બ્રિજમાં કડકના કડક કાર્યવાહી અમે કરી, એમાં લાગતા વળગતા તમામને જેલમાં પણ એટલે ક્રિમિનલ કેસ કરીને જેલમાં પણ